Hello students, I am Inayat Mathakya and you are watching one of your favorite channel Mathakya Inayat. મિત્રો આજે આપણે લેટથી શરૂ થતા વાક્યોનો અભ્યાસ કરીશું. લેટનો ઉપયોગ પરવાનગી માંગવા માટે, રજા માંગવા માટે તેમજ દરખાસ્ત સૂચવવા માટે થાય છે. લેટવાળા વાક્યો જેવા કે તે ભલે ત્યાં સૂવે, તે ભલે ગાળો બોલે, તેને રાહ જોવા દો, મને આગળ જવા દે, ચાલ હું પૈસા આપું વગેરે જેવા ચટપટા વાક્યોનું અંગ્રેજી જો તમે જાણવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, જો લેટ પછી મી આવે તો મારી વાત કરવામાં આવી છે તેમ તમારે સમજવાનું છે. જો લેટ પછી હિમ આવે તો કોઈ પુરુષની વાત કરવામાં આવી છે તેમ તમારે સમજવાનું છે. અને જો લેટ પછી હર આવે તો કોઈ સ્ત્રીની વાત કરવામાં આવી છે તેમ તમારે સમજવાનું છે. મિત્રો, લેટમી સાથે હંમેશા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. લેટમી સાથે કદાપી પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આઈએનજી વાળું રૂપ કે ટુ વાળું રૂપ મુકાતું નથી. ચાલો મિત્રો, હવે આપણે લેટવાળા વાક્યોની શરૂઆત કરીએ. મને પૂછવા દો, લેટ મી આસ્ક. મને બોલવા દો, લેટ મી સ્પીક. મને રમવા દો, લેટ મી પ્લે. તેને જવા દો, લેટ હિમ ગો. તે ભલે સૂઈ જાય, લેટ હિમ સ્લીપ. તેને આવવા દો અથવા તો તે ભલે આવે, લેટ હિમ કમ. લાવો હું તમને મદદ કરું, લેટ મી હેલ્પ. મને ગાડી પાર્ક કરવા દો, લેટ મી પાર્ક ધ કાર. મને નહાવા દો, લેટ મી બાથ. એને જીવવા દે, લેટ હિમ લીવ. મને જીવવા દો, લેટ મી લીવ. એને પડ્યો રહેવા દે, લેટ હિમ લાય. મિત્રો, લાય એટલે જૂઠ બોલવું પણ થાય અને પડ્યા રહેવું પણ થાય. મને મુક્કો મારવા દે અથવા તો મને ઢીકો મારવા દે, લેટ મી પંચ. ચાલ હું તારી સાથે રમું, લેટ મી પ્લે વિથ યુ. મિત્રો, ફરી એકવાર આવા જ વિડીયો સાથે મળીશું. અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.